डभोई में ज्वार की खरीदारी के मामले का सुखद अंत आया है, जिसके बाद किसानों ने भी अपना आंदोलन पूर्ण कर लिया है। दरअसल बीते 4-5 दिनों से डभोई तालुका के किसान ज्वार की खरीदारी की मर्यादा और नियमों को लेकर सरकार और प्रशासन के सामने नाराजगी जताते हुए आंदोलन चला रहे थे। उनकी ओर से धरना प्रदर्शन शुरू किया गया था। तब डभोई के विधायक शैलेश मेहता की ओर से इस मामले में गुजरात के मुख्यमंत्री और अन्न नागरिक पुरवठा मंत्री को लेकर पेशकश की गई थी, जिसके बाद गांधीनगर में आयोजित हुई बैठक में इस मामले में सकारात्मक फैसला आया और फिर इस विवाद का सुखद अंत हुआ। ऐसे में किसान अग्रणियों से मिलकर विधायक शैलेश मेहता और जिला भाजपा प्रमुख डॉक्टर बीजे ब्रह्मभट्ट की ओर से पारणा करवाते हुए किसानों के इस आंदोलन का अंत लाया गया, जिसके बाद किसानों की ओर से इन सभी जनप्रतिनिधियों का धन्यवाद अदा किया गया। 4-5 દિવસથી ડભોઈ તાલુકાના ખેડૂતો જુવારની ખરીદીને લઈને સરકારથી નારાજ હતા, અધિકારીઓથી નારાજ હતા, એના કારણે એમણે આંદોલનનો માર્ગ લીધો હતો। આજે એનો સુખદ અંત આવ્યો છે અને ખેડૂત આગેવાનો એ અત્યારે અમારા હાથે પારણા પણ કર્યા છે। આજે ખેડૂત આગેવાનો સાથે ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને ત્યાં પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા વિચારણા કરી। મુખ્યમંત્રીની સૂચનાથી આજે આ તમામ બાબતનો નિકાલ થયો છે। ત્યારે હું આપના મારફત મુખ્યમંત્રીને અને પુરવઠા મંત્રીને આભાર પણ માનું છું। સાથે સાથે પાર્થ પટેલ અને એમની ટીમે જે ખેડૂતોમાં જાગૃતિ લાવ્યા છે, ખેડૂતોમાં એકતા લાવ્યા છે, એ બદલ એમને પણ અભિનંદન આપું છું। અને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય હર્ષિલભાઈ પટેલ ઉર્ફે શંભુ અને તાલુકા પંચાયતના સભ્ય કૃણાલ છે, રાજુભાઈ કાનકર છે અને ન્યાય સમિતિના ચેરમેન શાંતિલાલ વસાવાએ તમામે ખૂબ રસ લીધો અને આજે એ લોકો પણ સતત ગાંધીનગર અમારી જોડે રહ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ થયો છે। ત્યારે એ તમામને પણ અભિનંદન આપું છું અને એ લોકોનો પણ આભાર માનું છું। નમસ્કાર। એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી બાબતેનું જથ્થાની અંદર સદર ઘટાડો કરેલો હતો અને એની માટે અમે લોકોએ આમરણ અનશન આંદોલન જે કરેલું હતું 12 તારીખથી, એ 5મે દિવસે આપણા દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ દ્વારા આપણાને ગાંધીનગર લઈ જવા માટેની વાયદો કરેલો હતો। એ હિસાબે અમને ગાંધીનગર લઈને ગયા। ત્યાં આગળ આપણી યોગ્ય રજૂઆત થઈ અને રજૂઆત બાદ સીએમ સાહેબ સુધી પહોંચવું પડ્યું અને સીએમ સાહેબે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને આશ્વાસન આપ્યું કે ખેડૂતોની જ સરકાર છે, ખેડૂતોના હિતમાં જ નિર્ણય લેશે અને તમે પુરવઠા મંત્રીને જઈને મળો, હું એમને વાત કરી લઉં છું। અને ત્યારબાદ આપણા ધારાસભ્યશ્રી અને અમે બધા ખેડૂત આગેવાન મિત્રો પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીને મળેલા અને જે આપણી જૂના ઠરાવ પ્રમાણેની માંગ હતી 1850 કિલો હેક્ટર પ્રમાણે ખરીદી થાય, પણ અત્યારે સરકારે હેક્ટર પ્રમાણે જે ખરીદી કરવાની છે એ સદર બંધ કરી દીધેલ હોવાથી જે નવો ઠરાવ કરેલો છે અને જે સિસ્ટમ અત્યારે ચાલે છે પ્રતિ ખેડૂત, એની અંદર સુધારો કરવા માટે અમને બાંયધરી આપી અને જે 1000 કિલોની જગ્યા પર હવે નવો સુધારો કરી અને 2500 કિલો જુવાર લેવાની એમને જીઆર કરેલો છે। એ બદલ હું આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી તથા દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્ય શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।